મરવું વારંવાર જન્મવું વારંવાર મરવું આ 84 ના ચાકડે ચઢ્યું છે. નવ જાણ્યા તિકમજીને તાકડે તાકડે એટલે સમય સમય એટલે મોકો. અત્યારે વખત આવ્યો છે. આજે વખત આવ્યો છે. તે દિવસે બોડાણા વખતે ગંગાબાઈની વારીએ તોલ્યા તાર સવા વાલ થયા હતા. કોની વારીએ? કોની વારીએ? કોની વારીએ? આજે તમારી વારી આવી છે. કેટલાનો કરવો છે? કેદારે ગંગાબાઈની વારીએ હવા વાલ થયા હતા. આજે આપણી વારી આવી છે કે નહીં આવી? હા, ધ્યાનમાં રાખજો. પા વારી જતી ના રે. અને એ નાકની છે પાછી. શેની છે? હા, જો ગઈ આ નાકની વારી છે. તેદારે સવા વાલ થયા હતા. આજે વખત મોકો તમારા હાથમાં આવ્યો છે. ચણા લેવા લાલચ કરી મોકળે સંસારીએ હોકડા ઘડાવાળો મોઢાવાળો ઘડો છે હું. અને આ ચણા લેવા ફેઠું એમ બધું. અને મય હોકડા મોઢામાં હાથ ગાલ્યો પેલા મોકડાએ. અને બરાબરના ચણા પકડ્યા ને પછી ઘેર જઈને પ્રેક્ટિસ કરજો. થોડે હોકડા મોઢાવાળો ઘડો લેજો. અને મય બસ ચણા ના નાખશો પણ એને મુઠ્ઠી ભરશો ને તોય હાથ ફસાઈ જશે. પછી એ મોકડું બૂમો પાડે છે, એ બચાવો બચાવો, મને મયથી કોકે પકડ્યો છે. એ બચાવો બચાવો, મને મયથી કોકે પકડ્યો. ભાઈ કોઈ નહીં પકડ્યો. છૂટી જવું છે. નારિયેળથી નહીં મેરાવે, અગરબત્તીથી નહીં મેરાવે. જપ તપ તીરથ વ્રત ઉપાસના કર્મ કોણથી મેર આવવાનો નથી. સંતોનું કેવું એમ છે, ત્યાં જે પકડ્યું છે ને એ છોડી દે, હમણાં બહાર નીકળી જશે. પણ આ પકડ્યું છે ને એ છોડવું મુશ્કેલ છે. કશું કરવાનું ને. આજે મેં આમ પકડ્યું છે ને એ આમ છોડી દો હાથ નીકળી જાય કે ના નીકળી જાય. અહીં કદાચ હોભરે મેં ના આવતો ગયા તેમ પ્રેક્ટિસ કરજો. આપણે પ્રેક્ટિસ વગર તો મેર આવવાનો જ નથી. આપણું છોકરું હોય 10મા ધોરણમાં ભણતું હોય, બધું એને જે શીખવાડવાનું ને એની ઠેલીમાં બધી ચોપડીઓ ભરેલું છે. એને જે શીખવાડવાનું બધું એની મય છે. પણ છતાંય નેહાન મોકલવાનો કે નહીં મોકલવાનો? મોકલવો જ પડે. એ માસ્ટર પ્રેક્ટિસ કરે તો આગળ. અને તારે પેલા નામ ભેજા બેહે. આના પ્રેક્ટિસ વગર નહીં બેહે. એવું હેડ 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 કરા મેર બેહે એવો છે. પ્રેક્ટિસ કરવું પડશે ભાઈ, કે ના કરવું પડે? હા, પણ એ સંતો કહે છે એ પ્રમાણે કરવાનું. આ સંત સંમેલન આવા કાર્યક્રમ રાખ્યા છે. એ કાર્યક્રમની અંદર બહુ ઊંચી પ્રકારની માહિતી આપણને એમનું જ્ઞાન આપણને આપતા હોય છે. પણ આપણે રમત વકાડી નાખીએ. ભજીયા ખાવામાં જતું રહે મારા, ચા પીવામાં નહીં ના જતું રહેવું જોઈએ. એના માટે જો કે આપણે સમય બહુ ઓછો છે આજે, અને સમય પ્રમાણે આપણે ચાલવાનું છે. એટલે ચણા લેવા લાલચ કરી મોકડે હાથ ગાલ્યો ગાગર મુખ સોંકડે. કશું થયું નહીં. જે પકડ્યું છે છોડી દે, હમણાં હાથ બહાર નીકળી જશે. સાપ વીટાયો ચંદનના લાકડે. સાપ વીટાયો ચંદનના. હા, આપણે બેઠા ના આજે ચંદનમાં બેઠા છીએ. અહીં ઝેર ઉતરી જાય એવું છે. પણ હવે મોઢો છેટો રાખવા. આ ભજનમાં મોઢું નહીં અડાડતા એટલે ઝેર મોઢાનું નહીં જતું, નહીં તો હાલ જતું રહે. પણ મોઢો છેટો રાખે મેર આવશે. એટલે હા, સંતમાં પુરુષોની વાતમાં અડાડવાનું છે. હે, ખરું કે નહીં? સાકર બે દોતની વચ્ચે સાકરનો ગોગડો રાખજો. ઘેર પ્રેક્ટિસ કરજો. ઘેર જઈ જો ગરી લાગે જ કહેજો. જીભ નહીં અડાડવાની, ઓઠ નહીં અડાડવાનું. જો ગરી લાગે ના લાગે ક્યારે છે મોઢામ, પણ ગરી લાગતી ના લાગે મહારાજ. એને જીભ અડાડવી પડશે. આ વાતમાં આવે કે એમાં અડાડવું પડશે. આ તો જ ગરી વાત લાગશે, બાકી લાગવાની નથી. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. સતગુરુ મહારાજનો